પધારો પધારો મારા વિડીયોમાં એટલે કે મારા વ્લોગમાં જય માતાજીને જય શ્રી કૃષ્ણ. એ તમે કુશળ મંગળ હશો એવું મેં પહેલા વિડીયોમાં કીધું છે, એટલે તમે કુશળ મંગળ થઈ જજો. તો હવે આપણે ખુશ થઈ લીધું એ વિડીયોમાં. હવે મારે તમને એક વાત કરવી છે કે ભાઈ સ્ટેન્ડ તમે સરખા રહો. મારે એક વાત કરવી છે. તો ખુશ થઈ લીધું ને એ વિડીયો જોઈને? કેટલા બધા કારણો છે આજુબાજુ આપણી જોડે ખુશ થવા માટે. તો ખુશ થાઓ, સિરિયસમાં નહીં પણ ખુશ થાઓ. હવે મારે એક એવી વાત કરવી કે આપણા જીવનમાં કે આપણા મોબાઈલના વિડીયો થકી કે લોકો થકી કે ગમે થકી આપણી સાથે એક વસ્તુ થતી હોય છે, અને એ છે એક તો મોટિવેશન કરે ને એક ડીમોટિવેટ કરે. બરાબર? તો એવું થાય કે આપણે જેમ કે મજાના લગ્નમાં જઈએ છીએ તૈયાર થઈને, અને કોક કહી દે આહા તમે તો બહુ મસ્ત લાગો છો, તમને તો આ ચણિયા ચોળી બહુ મસ્ત લાગે, તમને તો આ ડ્રેસ બહુ મસ્ત લાગે. તેક એવું આપણને 100 જણા કહે, હું 100 કહું છું, સાંભળજો પાછા. 100 જણા એવું કીધું કે તમે તો બહુ મસ્ત લાગો. હા તમને કહું છું, તમે વિડીયો જુઓ તમને જ કહેતી હોય ને કે તમે તો બહુ મસ્ત લાગો. તો 100 જણાએ વખાણ કર્યા હોય, પણ કોક એક ખાલી એવું કહી દે યાર આ કેવો મેકઅપ કર્યો છે, બરોબર નહીં લાગતો. તો આપણને 100 જણાએ જે આપણને મોટિવેટ કર્યા હોય, કેવા આપણને પરી જેવું ફીલ કરાયું હોય, એ આપણે તરત ડાઉન થઈ જઈશું. બલકી એ 100 જણા વ્યક્તિઓ વધારે છે, આ એક જ છે. આ લોકોના શબ્દ બી વધારે છે, આનો એક જ શબ્દ છે. તો આવું કેમ થતું હશે? જેમ કે જ્યારે આપણા કોઈ સાથે ઝઘડા થાય તો નહીં કહેતા લોકો એ તું તો કૂતરા જેવો છે. તો આમ જોવા જઈએ તો શું એ ખરું? શું કૂતરા, દાખલા તરીકે હું કઈ રીતે સમજાવું? હા, એને બે વેમાં મારે જોતા શીખવી છે વાતને. હવે જેમ કે કોક કે તું કૂતરા જેવો છે, 4 પગાણા ક્યારે દેખાણા? એને 4 બચકું ભરી લીધું આપણે. બરાબર? પછી કોક આપણને એવું કહી દે હાય તમે તો ભગવાનના માણસો, તો આપણને ડાઉટ થશે, વિશ્વાસ નહીં થાય. તો એવું કેમ? અને કોક કે તમે કૂતરા જેવા છો, તો એટલું શું આપણા હૃદયમાં આપણને વિશ્વાસ છે કે આપણે ભગવાનના માણસ નથી? એવું હોય? શું કહેવું તમારું? મને લાગે આપણે બંને ભગવાનના માણસ છીએ. એકા તમે વિડીયો જોવો હોય ને એકા હું વિડીયો બનાવવું હોય, બાકી મને કોઈની ખબર નહીં. હા, બાકી ટૂંકમાં એ વસ્તુઓ. હવે તો ઘણા માણસને આપણે કૂતરા જેવા કહીએ ને તો મને એવું લાગે માણસને નહીં, કૂતરાને ગાળ બોલી હોય ને એવું થાય. બાપા, કૂતરા કેટલા ઈમાનદાર, અમારે 5 છે એટલે અમને ખબર હે એમની ઈમાનદારીની. બરાબર? કે કેટલા ઈમાનદાર હોય કૂતરા. હવે આપણે તમે જોયું હશે કે બધા સાથે થાય. દાખલા તરીકે હું જે આ વિડીયો બનાવું છું હમણાંથી, ઇન્સ્ટાગ્રામમાં જે પોસ્ટ કરું છું, ઇન્સ્ટાગ્રામના જે મારા વિડીયો છે, તો ઘણીવાર મારા કેટલાક વિડીયોમાં કેટલી કમેન્ટ આવતી હશે વિચારજો. મારા એક વિડીયોમાં તો 40,000 કમેન્ટ આવીને પડેલી છે, જોઈ લેજો તમે. વિશ્વાસ ના આવે તો સુરેખા થિંગ્સ કરીને જે મારું આઈડી છે ને ઇન્સ્ટાગ્રામ, એની વાત કરું છું. એટલે સાચું કહું છું, તમે જોઈ લેજો. તમને વિશ્વાસ ના આવે તો જોઈ લેજો વિડીયો. હવે મારે કહેવાનો અર્થ એ છે કે આ સ્ટેન્ડ હરખું રહેતું નહીં એટલે વિડીયો હરખો બનતો નહીં. તો બહુ ખુશ થયું, નજર ના લાગે ને એટલે થોડું રડી લીધું. હવે આપણને યાર કેટલા લોકો મોટિવેટ કરતા હોય, જેમ કે મારા નિમેશજી, મારા મારા 1-2 એવા સગા સંબંધી છે જે હંમેશા મારી તારીફ કરતા હોય.
હંમેશા વખાણ કરતા હોય, સારા સારા પોઈન્ટ કહેતા હોય, પણ એની સામે કોઈ એક બે વ્યક્તિ અગર કંઈક નેગેટિવ કહી દે ને તો એ વસ્તુ ફર્યા કરે. તો એ જે નેગેટિવ વસ્તુ ફર્યા કરે એવું જ ઓલું જે પોઝિટિવ કીધું હોય એ કેમ ફર્યા નહીં કરતું કે આજે તો મને એવું કીધું તું કે તમે ભગવાન ના માણો, તમે તો હું સુંદર લાગો, આ કપડાં તો બહુ મસ્ત લાગે તમારા ઉપર, તમે તો બહુ મસ્ત કામ કર્યું, શું વાત છે. આવું બી તો કહેવાવાળા હોય જ છે આપણી આજુબાજુ. તમે તો બહુ મસ્ત ખાવા બનાવે, હે ને. તો શું આ એ લોકોએ કીધું એના કારણે ફર્યા કરે છે કે પછી મને, તમને તો હું ના કહી શકું ને, સમજો ભલા માણસ એમ કંઈ થોડી દોષ દેવાય. કે પછી મને પોતાને અંદરથી ડાઉટ હોય છે મારી ઉપર કે ના ના ભાઈ હું ભલો માણસ નથી, હું ભગવાનનો માણસ નથી, કે પછી હું વધારે સુંદર નથી, એટલે સુંદર છું પણ વધારે સુંદર નથી એમ. તો તો આ શંકા કેમ પેદા થાય, અથવા તો સારી આદતો ઉપર કે સારી વસ્તુ ઉપર ખરાબ આદત કે ખરાબ માણસોનું કેમ આટલું બધું વર્ચસ્વ બંધાઈ જાય, કેમ એ લોકોનો ભાર વધી જાય, કેમ થતું હશે આવું. જેમ કે મારા નિમેશજી છે ને, એમને તો મારામાં કોઈ ખામી જ નહીં દેખાતું, બોલો કઈ જ નહીં, મતલબ આખા ગામની તારીફ કરે, અને સાલું કોકનું ખોટું કરી દઉં ને, એ ખોટા કર્યા પાછળમાં સારું કારણ શું હતું ને એ એરિયા નીકાળી લે. વિચારો તમે ખાલી, આ કેવું પાર્ટનર કહેવાય. વિચારો માતાજી નજર ન લાગે હોય એમને બાપ, બટાકા તો ના પડે, કેમ ના પડે, પડવા જ જોઈએ, નજર ના લાગે એમને. તો મતલબ આમ આપણું ઘરનું વ્યક્તિ હોય બરાબર, જેમ કે આપણા મમ્મી પપ્પા ભાઈ બહેનો, એ આપણી જો લડે બોલે તો આપણને કેટલી નેગેટિવ વસ્તુ કહી દે. નોર્મલ વસ્તુ કહેતા જ હોય, આ ને તે ને ઢેકણો ને ફલાણો ને પૂંછડો ને હા ને તે ને બધું કહી દે બરાબર. તો એટલો જ આજે ફરક નહીં પડતો, કારણ કે ત્યારે આપણે આપણી ઉપર પ્રશ્ન ના પડે, એમની ઉપર જ પડે, તમે આવું કીધું કેમ. જો કે તો આપણને સૌથી વધારે જાણતા હોય, એક ઘરમાં રહેતા હોય, એક સાથે જીવતા હોય, એક સાથે ખાતા હોય, એટલે બધા કરતાં વધારે જાણતા હોય આપણને. છતાં પણ છતાં પણ આપણે લડવા માટે એમની જોડે આતુર થઈ જઈએ, એટલે કે હું લડવા માટે એમની જોડે આતુર થઈ જાઉં. પણ કોઈક બહારનું વગર કંઈક નેગેટિવ વસ્તુ કહી દે, તે વસ્તુ કેમ મગજમાં ફર્યા કરે, મતલબ શું એ સાચું હતું એટલે, કે પછી આપણને આપણી પર શક હતો એટલે. શું કહેવું તમારું? આ વસ્તુનું નિરાકરણ લાવવું પડશે બાબા, બહોત ઘોટાલા હે રે બાબા, બહોત ઘોટાલા હે. યાર આ તો વિચારવા જેવો ટોપિક આવી ગયો છે હવે મારી જોડે, કે સાચું કોણ. તો હવે મને એવું થાય કોઈક કંઈક કે તે લખી દેવાનું અને પછી વિચારવાનું કે આને કીધું આ સાચું છે, શું હું આવી છું, શું આવું છે, શું આવું હું કરું છું. અને એના ઉપર કંઈક પ્રશ્નો બનાવવાના, જો એ સાચું પડે તો પછી ભલા માણે સામેવાળું સાચું કહેવાય એવું આપણે સાબિત થાય. અગર થાય તો નહીં તો હું તો ખોટી ના હોઉં. મજાક કરું છું, હોવ તમે ખોટું ના લગાડો, તમે હું ખોટા ના હોવ, કોક દાડો હોવી એ ખરા, પણ એમાં જાજુ ટેન્શન નહીં લેવાનું, બસ પ્રભુનું નામ લેવાનું અને એ મજા કરવાની. તો આ શંકાશીલ આપણો પોતાનો સ્વભાવ આપણા પોતાની ઉપર, આની ઉપર કામ કરવાની જરૂર છે. અને હવે હું કામ કરીશ આ વસ્તુ ઉપર
કે કોઈ કંઈ પણ કહી દે તો શું એ સાચું કે ખોટું, એની ઉપર જાતે પોતે કામ કરવાનું. પછી એમને જેમ બકબક કરવું હોય એમ કરવા દેવાનું. જે વખાણ કરી દે એ તો બિચારા સાચું જ બોલે, એમનો પણ વાતો નહીં. પણ એક કહેવત છે કે જે તમારા વખાણ કરે ને તમારા આમ શું કહેવાય, નહીં કહેતા દુશ્મન હોય કે XYZ હોય, મોઢે મીઠું બોલનારા જબરા હોય, જે કડવું બોલે તમારા હૃદયના નજીક હોય, નથી એવું હોતું હો બાબા, એ હાવ ખોટું છે. મેં બોલીને જોયેલું હો મોઢે કડવું, એટલે આવા ઝઘડા થઈ જાય બાપા. મેન નહીં પડતો જુદી એ સંબંધોમાં, ખબર હે, હારા થવામાં હાચા થવામાં. એટલે ઘણી જગ્યાએ તો તમને ખબર જ હોય કે આ ભાઈ ખોટું જ છે, ખોટો જ છે, પણ એનો સ્વભાવ તમને ખબર હોય ને, ઓલા 4 પગલા કૂતરા જેવો ને, એનો સ્વભાવ એવો જેવો ને ભગવાન દીધો ને એવો જ છે. આપણે કૂતરાને એવું કામ બદનામ કરીએ એની સાથે જોડીને? તો એવા લોકોની સામે તો છે ને ખોટા વખાણ કરવામાં જ મજા આવે, હે ને? એ ગમે એવા લાગતા હોય ને તો બાપા તમને ખમમાં હો, એ ગમે એવું કડવું ઝેર બોલતા હોય તો ક્યાંનું એ તમારા મોઢે તો મધની નદીઓ વહે. એમને કામનો ઢગો ઢોય ના આવડતું ને કહેવાય ઓ બપોરે એક્સિલેન્ટ, ઓહો તમારે જેવું તો નોલેજ ને, ઓહો કેટલા ઇન્ટેલિજન્ટ, હાય હાય હાય. તમારી વાત થાય એમને આવું કંઈ પૂર્ણ વિરામ કરવાનું, કારણ કે એમને ખોટી તારીફોની આદત હોય. મારે તો એવું છે ને બાપા, મને તો હવે એટલી બધી આદત પડી ગઈ હોય નેગેટિવ વસ્તુઓ સાંભળવાની બાપા, કે કોઈક મારી તારીફ કરી દે ને તો મને ડાઉટ થાય, હે બાપા મેં આવું સારું કામ કરી દીધું. ઓહો आज फिर जीने की तमन्ना है, आज फिर जीने की तमन्ना है. તો બસ આ પોતાના ઉપર પોતાનું જ શંકાશીલ સ્વભાવ શું યોગ્ય છે? નથી યોગ્ય. અને ઘણી વાર તો આપણને ખબર હોય કે આવું જ છે, એને સાચું કહીએ તોય ડખા, તો એનો સ્વભાવ જાણવો જરૂરી છે બાપા. વખાણ કોના કરવા? ઘણા તો એવું વખાણ કરીએ કે આને કંઈક કામ પડ્યું હોય બાપા, તોય પતી ગયું. અને ઘણાને કડવું બોલે ને તો કે જો કામ પતી ગયું, એટલે જો કેવું કડવું બોલે. તો આવું બધું થાય તો આ બધી સમજણ લાવવા માટે બાપારે બહુ મહત્ત્વનું છે. મને તો હજુ વાર લાગશે, આ તો કહેતા કહી દીધું વિડીયો, પણ હજી સમજણ લાવતા વાર લાગશે. પણ આ તો અનુભવ મૂકી દીધો. કમસે કમ મારે પોતાને શીખવો હોય, આ સુધારો કરવો હોય તો હું તો મારા વિડીયો જોઈને સુધરી શકું. આ કંઈ ગામ સુધરે કે ના સુધરે પ્રભુ જાણે બાપા. અને સુધારવાની તાકાત છે નહીં, કેમ કે એક સુધારશું અને બીજું કૂદકો મારી ભૂમ, જાણે કે ઓલું શું કહેવાય, ડેટકાઓને આપણે તળાવમાં તો બાંધી રાખે, પાડ ઊંચી હોય નહીં નીકળી જાય ડેટકાઓ. પણ આ તો ડેટકાઓને 100 ડેટકાઓને એક થાળીમાં બેહાડીને જમાડવાની વાત થાય એવું થાય. આ કહેવત મેળ પડે કે નહીં પડતી? અલ્યા પડી ગઈ. વાહ 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 સુરેખા, તો શાયર થઈ ગઈ લ્યા. હાટ સવાલ જ નહીં ને, વિડીયો બનાવતો કંઈક તો શીખું. તો પછી મેં શાયર તો નહીં મગર ये हंसी जब से देखा मैंने मुझको शायरी आ गई. તો બસ પ્રભુએ આપણને જે દીધું છે ને જેવા બનાવ્યા છે બેસ્ટ બનાવ્યા છે. બસ પ્રયત્ન કરીએ કે લોકોની વાતોમાં ના આવીએ અને પોતાની જાત ઉપર કામ કરતા રહીએ અને પોતાને હંમેશા પોતાની માટે બેસ્ટ બનાવીએ અને બેસ્ટ સાબિત થઈએ. બાકી લોકો માટે તો તમે ગમે એવા હોનાના મોર ઉડાડશો ને કે હોનાના મોરમાં તો જો સુગંધ તો આવતી જ નથી, તો એ ડખા થશે. એટલે જાય એને જવા દો, ગોમની હવા આવવા દો. ટેન 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 ટેન. બાય બાય બાય.